સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત આઉટલુક 2026માં હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. 2025નું વર્ષ પૂરું થયું છે અને આ 2025માં આપણે નિફ્ટીની અંદર એક સારા 10%ની આજુબાજુના રિટર્ન પણ જોયા છે. ઘણી બધી ઘટનાઓ આપણને 2025ની અંદર થતી જોવા મળી અને એ બધાને લઈને ખાસ કરીને આજે 2026ની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. ઘણી બધી આશા છે, ઘણી બધી અપેક્ષાઓ છે ને એ બધાને લઈને ખાસ કરીને બજાર 2026ની અંદર કેવું રહી શકે છે એના પર ખાસ આજે વાત કરવાની છે ને આપણી સાથે આ ચર્ચામાં ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ મિહિર વોરા સાહેબ જોડાઈ ગયા છે. મિહિરજી, સ્વાગત આપનું. વેરી ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં તો તમને, તમારી ટીમને અમારા તરફથી આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખાસ સમૃદ્ધ અને સ્વસ્થ વર્ષ રહે એવી એક અમે અપેક્ષા રાખીએ. અને એની સાથે જ એક ચર્ચાની એ પણ શરૂઆત કરવી છે કે આપણે અત્યાર સુધી 2025ની અંદર જે ખાસ કરીને ઘટનાક્રમો જોયા, વોર્સ જોઈ લીધા, ભારતે પણ થોડુંક સમય માટે એક ટસલની અંદર પાકિસ્તાન સાથે ઉતર્યું, ટેરિફ આવ્યું, આ બધાની વચ્ચે બજારની અંદર ખાસા એવા ઉતાર ચઢાવ રહ્યા અને ફાઇનલી આપણે 10% જેટલું રિટર્ન તો યરલી બેઝિસ પર આપ્યું છે. પરંતુ લાર્જલી જોઈએ તો વૈશ્વિક જે બજારો છે એની સામે ભારતીય બજારનું અંડર પરફોર્મન્સ આપણને થોડું આવતું જોવા મળ્યું છે. તમને લાગે છે કે હવે અહીંથી જે 2026નું વર્ષ શરૂ થઈ રહ્યું છે, કે શરૂ થયું છે આજથી ઇનફેક્ટ, એને લઈને શું તમારી અપેક્ષાઓ બની રહી છે? ત્યાં આપણને કેવું એક માહોલ બજારની અંદર રહેતો જોવા મળી શકે છે? નમસ્કાર અને વિશિંગ યુ અ વેરી હેપી 2026 એન્ડ ઓલ્સો ટુ યોર વ્યુઅર્સ. સો 2025 આપણે જે વર્ષ, તમે જેમ કહ્યું કે માર્કેટે ધાર્યા જેટલું રિટર્ન્સ ના આપ્યું, પણ આપણે જરાક સ્ટેપ બેક કરીને જોઈએ તો 2024, 23, 22, 21માં આપણે જે પ્રમાણે રિટર્ન્સ મળ્યા, જ્યાં ઇન્ડિયા વિશ્વની બેસ્ટ પરફોર્મિંગ માર્કેટ હતી, અને એના પછી એકાદ વર્ષ થોડુંક અંડર પરફોર્મ કરે તો એક બહુ નવાઈની વાત નથી, કારણ કે 5-6 વર્ષ સુધી કન્ટિન્યુઅસ આઉટ પરફોર્મન્સ પછી થોડુંક એક શ્વાસ લેવાનું એક તક મળે તો એ કંઈ બહુ સરપ્રાઇઝિંગ વાત નથી. અને એ બી ઇમ્પોર્ટન્ટ છે જોવાનું કે આ સિચ્યુએશન શું હતી ઇન્ડિયા માટે, કારણ કે આઈ થિંક ઘણા જ નેગેટિવ્સ અને હેડવિન્ડ્સ આપણે જોયા 2025માં. બોર્ડર પર ઇસ્યુ મોટો થઈ ગયો, પ્લસ ટ્રમ્પે ટેરિફ બી ઇન્ડિયાને બહુ વધારે પડતા હાર્શ ટેરિફ્સ મૂક્યા ઇન્ડિયાની ઉપર. ટ્રેડ એગ્રીમેન્ટ હજુ બી ચાલુ છે, એની જે અનિશ્ચિતતા છે તે બી હજી ચાલુ છે, અને એક હાઈ બેઝ બી હતો પાછલા વર્ષનો. તો આવી સિચ્યુએશનમાં આઈ થિંક માર્કેટે જે પ્રમાણે પરફોર્મ કર્યું છે તો મને લાગે છે ઓકે છે, બહુ કંઈ ચિંતાજનક વાત નથી. અને એકચ્યુઅલી જે આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે તેને એ આપણી માર્કેટ મને લાગે છે હાઇલાઇટ કરી રહ્યું છે કે આટલા વિપરીત પરિસ્થિતિમાં બી આપણે કઈ રીતે મેન્ટેન કરી માર્કેટને. સારી વાત એ છે કે ગવર્મેન્ટ અને આરબીઆઈ આખા જે પોલિસી મેકર્સ છે તે આ જે ઇકોનોમિક ગતિવિધિ છે તેને વધારવા માટે અને માર્કેટને સપોર્ટ આપવા માટે જે સ્ટેપ્સ જરૂરી હતા તે બહુ સારી રીતે કર્યા છે. આપણે લાસ્ટ બજેટમાં જોયું તો એક સરસ મજાનો ઇન્કમ ટેક્સ કટ આપ્યો વર્કિંગ વ્હાઇટ કોલર જોબ્સને, સેલરીડ પીપલને. પછી જ્યારે જરૂર પડીને સ્લોડાઉન દેખાયું તો એક મોટો જીએસટીનો કટ આપ્યો. તો જે ગવર્મેન્ટ અને આરબીઆઈના હાથમાં ઇકોનોમીને પ્રોત્સાહિત કરવા માટે જે ટૂલ્સ છે તે બધા જ સરસ રીતે વાપર્યા છે. તો આવી સિચ્યુએશનમાં મને લાગે છે એક સાઇડવેઝ માર્કેટ રહ્યું એક વર્ષ, તે બહુ સારું કહેવાય અને ઇન્ડિયાની જે સ્ટ્રેન્થ છે તેને આ ડેમોન્સ્ટ્રેટ કરે છે. આઈ થિંક 2026માં આગળ જોઈએ તો 2-3 વસ્તુ કી પેરામીટર્સ આપણે મોનિટર કરવાના છે. એક તો આપણી ટ્રેડ એગ્રીમેન્ટનું જે પરિણામ છે તે હોપફુલી જલ્દી આવી જાય યુએસ સાથે. આપણે બીજી બધી કન્ટ્રી સાથે બહુ સારા એગ્રીમેન્ટ્સ એક કરીને સાઇન કરી રહ્યા છે, અને પાછલા 1 મહિનામાં આપણે જોયું કે ઘણી બધી ડેવલપ કન્ટ્રી સાથે આપણે, યુરોપ છે, ઓસ્ટ્રેલિયા છે વગેરે સાથે અનાઉન્સમેન્ટ આવી છે, ન્યૂઝીલેન્ડ વગેરે સાથે. તો એ પેરેલલ ચાલ્યું છે, પણ યુએસ ઓફકોર્સ ઇમ્પોર્ટન્ટ છે. તો ટ્રેડ એગ્રીમેન્ટ એક મોટો ઇવેન્ટ આપણે જોવાનો છે. સેકન્ડ ઇઝ, જે ગવર્મેન્ટે કન્ઝમ્પશનને પ્રોત્સાહન આપ્યું છે તે મોમેન્ટમ સસ્ટેન રહે છે કે નહીં. પાછલા 2-3 મહિના સારા ગયા છે, પણ જીડીપીને સસ્ટેન કરવા માટે, ગ્રોથને સસ્ટેન કરવા માટે આ કન્ઝમ્પશન સસ્ટેન થવું જરૂરી છે. તો એ એક પેરામીટર આપણે ઓબ્ઝર્વ કરીશું. અને થર્ડ ઇઝ, ગવર્મેન્ટનો જે ફોકસ છે પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ્સને પ્રોત્સાહન આપવાનું, તેનું રિએક્શન આવે છે કે નહીં. આપણે જોયું છે થોડુંક ગતિવિધિ દેખાય છે આપણે કે નાની જે મિડ સાઇઝ કંપની ખાસ કરીને છે
તેમાં સારી ગતિવિધિ છે, રિન્યુએબલ્સમાં સારી ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ રહી છે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ બી હવે મને લાગે છે પિકઅપ થશે. તો મને લાગે છે જે ઇન્વેસ્ટમેન્ટ્સ સાયકલ છે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની, તે સસ્ટેન કરીને મોમેન્ટમ એક્સિલેટ કરે છે કે નહીં, તે એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે. તો આ ત્રણ વસ્તુ મને લાગે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને જો આ ત્રણ આપણા ફેવરમાં આવે તો પછી આપણે માર્કેટ માટે એક સારો બેઝ બની રહ્યો છે. એટલે જો વિવિધ દેશો સાથેની ટ્રેડ ડીલ, ખાસ કરીને કન્ઝમ્પશનનું પિકઅપ અને ઇન્વેસ્ટમેન્ટ સાયકલના પિકઅપની એક અસર બજાર પર આવશે કે નહીં, એની 2026ના બજાર પર એક અસર દેખાશે. પરંતુ મેઘજી, આપણે ચર્ચાની શરૂઆત કરી છે, પરંતુ યાદી તમને એ પણ પહેલાં પૂછવું છે, જે વૈશ્વિક બજારોની કમ્પેરિઝનની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને થોડુંક અંડર પરફોર્મન્સ રહ્યું છે, અને ખાસ કરીને જે ઇમર્જિંગ બાસ્કેટ છે એમાં પણ એમાં મોટે ભાગે એક પ્રોબ્લેમ એ રહી કે એફઆઈઆઈસનો જે થોડોક ફ્લો હતો ભારતની અંદર આપણને ઇનસ્ટેબલ જોવા મળ્યો કે થોડોક ઘટતો જોવા મળ્યો. પરંતુ સામે પક્ષે આપણે જોઈએ તો એક એફપીઆઈ ઇન્વેસ્ટમેન્ટ સારા રહ્યા છે, કે પછી ખાસ કરીને આઈપીઓની અંદર એક સારું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. તમને લાગે છે કે અહીંયા હવે એફઆઈઆઈસ પર થોડીક જાંગડી વેલ્યુ પોકેટ સારા છે ત્યાં થોડાક જઈ રહ્યા છે, કદાચ આપણને અહીંયાથી ભારત પરનું જે ઓવરઓલ એક વેઇટેજ છે એ પણ કદાચ આવનારા સમયમાં વધતું જોવા મળે? કઈ રીતે આ પરિસ્થિતિને તમે અત્યારે મૂલવી રહ્યા છો? તમને લાગે છે 2026માં થોડીક એફઆઈઆઈસની રિટર્ન ઇન્ડિયાની અંદર એક રોકાણ આવતા દેખાય? જરૂર. તો એફઆઈઆઈનું જે સેલિંગ આપણે જોયું છે 2025માં, તેના એક બે મોટા કારણ છે. એક તો જેમ આપણે ડિસ્કસ કર્યું કે થોડા વેલ્યુએશન્સ અને ઇન્ડિયાનું આઉટ પરફોર્મન્સ ઘણું થઈ ગયું હતું, તો ઇન્ડિયાનું જે વેટેજ હતું તે એફઆઈઆઈસના પોર્ટફોલિયોમાં સારું હતું. અને 2024 સુધી ચાઇના જે છે તે ઓલમોસ્ટ અનટચેબલ જેવું હતું કે ભાઈ કોઈને ભરોસો નથી ચાઇના પર, અને પ્લસ ચાઇનાની લોંગ ટર્મ હિસ્ટ્રી આપણે જોઈએ ઇક્વિટી માર્કેટ રિટર્ન્સમાં તો તે બહુ ખરાબ રહી છે. તો ચાઇના જીડીપી ગ્રોથ દેખાડ્યો હતો લાસ્ટ 20 વર્ષમાં, પણ સ્ટોક માર્કેટ રિટર્ન્સ ફોરેનર્સના બન્યા નહોતા. તો ચાઇના એક ઇગ્નોર્ડ ઓર લીસ્ટ ફેવર્ડ માર્કેટ હતી, અને ઇન્ડિયા વોઝ અ ફેવર્ડ માર્કેટ બિફોર 2025. 2025માં શું થયું કે ચાઇના એ ટેકનોલોજીમાં ઘણી બધી સરપ્રાઇઝ ડેવલપમેન્ટ્સ દેખાડી, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, હાર્ડવેર વગેરેમાં, ઇલેક્ટ્રોનિક કાર્સમાં માર્કેટ શેર ગેઇન કર્યો. તો આ જે ચાઇનાની આઈ વુડ સે જે સક્સેસ સ્ટોરી ટેકનોલોજીમાં દેખાઈ, તેને લીધે માર્કેટ એફઆઈઆઈસનો અટ્રેક્શન તે તરફ જયું. જો એઝ અ કન્ટ્રી દે આર નોટ કમ્ફર્ટેબલ, જીઓ પોલિટિક્સમાં ચાઇના પર કોઈનો ભરોસો નથી, પણ આજે એક બહુ અંડરવેલ્યુડ માર્કેટ હતી, અને આ ટેકનોલોજીના એઆઈમાં ખાસ કરીને પોઝિટિવ ડેવલપમેન્ટ્સ દેખાડ્યા, તો એક અંડરવેટ પોઝિશનને કવર કરવા માટે મની ફ્લોટ ટુ ચાઇના. તો ચાઇનામાં આપણે જોયું કે 2025માં ઘણા વર્ષ પછી ફ્લોઝ ગયા. પ્લસ ઇમર્જિંગ માર્કેટ્સના કમ્પેરિઝનમાં બી આપણે જોઈએ તો તાઇવાન છે, કોરિયા છે, એ બધી ઇમર્જિંગ માર્કેટ્સમાં ગણાય છે. અને આ બધી કન્ટ્રીઝે એઆઈમાં ઘણું સારું ડેમોન્સ્ટ્રેટ કર્યું, હાર્ડવેરમાં, સોફ્ટવેરમાં, એમ કરીને. તો જે એક ઇન્ડિયાનું જે પોઝિશન હતી એઝ અ ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી, તે તો છે જ, પણ એઆઈની થીમ બહુ પોપ્યુલર હતી 2025માં, અને એમાં ઇન્ડિયા માટે, ઇન્ડિયાને માર્કેટ્સમાં એવા કંઈ સ્ટોક્સ નથી જે એઆઈમાં પાર્ટિસિપેટ કરીને એને ફાયદો દેખાડી શકે. તો આજે આખું મની ફ્લો ટુવર્ડ્સ ધ એઆઈ થીમ, એમાં ચાઇના, કોરિયા, તાઇવાન એ બધી માર્કેટ્સને ફાયદો થયો. ઇન્ડિયા મને લાગે સાઈડમાં રહી ગયું, ઇગ્નોર્ડ થઈ ગયું ફોર ધ ટાઈમ બિંગ. હવે મને એવું લાગી રહ્યું છે કે આ થીમ થોડી યુફોરિયાથી એવું થઈ ગયું છે, અને ઇન્ડિયાનું અંડર પરફોર્મન્સ બી થયું છે. તો રિલેટિવ અટ્રેક્ટિવનેસ ઇન્ડિયાની વેલ્યુએશનમાં હવે સારી થઈ છે. બીજી એક અનિશ્ચિતતા આપણે જોઈ હતી જે ટ્રેડ ડીલમાં, તે ચાલુ છે, અને તેને લીધે બી એફઆઈઆઈસનો થોડો કોન્ફિડન્સ ઘટ્યો હતો. કારણ કે જ્યાં સુધી ટ્રેડ ડીલ સાઇન નહીં થાય ત્યાં સુધી ઇન્ડિયાના એક્સપોર્ટર્સ માટે ઘણું જ નેગેટિવ છે, અને ઇન્ડિયા હેઝ ધ હાઈએસ્ટ રેટ ઓફ ડ્યુટીઝ. ઓલમોસ્ટ 50% ડ્યુટીઝ જે યુએસએ લગાડી છે તે બાકી બધી કન્ટ્રીઝ કરતાં બહુ વધારે છે. તો ઇન્ડિયાનો યુએસ સાથે ટ્રેડમાં ઘણો જ ડિસએડવાન્ટેજ છે. તો એ અનિશ્ચિતતાને લીધે, પ્લસ ચાઇના અને જે બાકી એશિયન કન્ટ્રીઝ એઆઈને લીધે જ્યાં પૈસો ખેંચીને ગયો, તો એમાં ઇન્ડિયા સાઈડમાં રહી ગયું. પણ એઝ આઈ સેડ, વેલ્યુએશન સારા થઈ ગયા છે, એઆઈનો હાઈપ હવે થોડો ઓછો થયો છે, અને ઇન્ડિયાની ગવર્મેન્ટની પોલિસીઝ છે તે હવે ફેવરેબલ છે ગ્રોથ માટે. તો થોડુંક જો આ ટ્રેડ ડીલ જેવું ટ્રિગર આવે તો મને લાગે છે ઇન્ડિયામાં એફઆઈઆઈસનું જે રોકાણ છે તે બી પાછું આવશે, અને આ 2026માં એક પોઝિટિવ ઇન્ફ્લો આપણે જોવો જોઈએ એફઆઈઆઈસનો.
એટલે જો અપેક્ષા છે કે અહીંયાથી ટ્રેડ ડીલ પણ અહીંયાથી ભારતના પક્ષમાં થાય તો કદાચ એક એફઆઈઆઈનો ફ્લો જે છે તે પણ આપણને પોઝિટિવ થતો દેખાય, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ આપણે હવે વધીએ થોડોક ભારતીય બજારની અંદર, ભારતીય બજારમાં એક રોકાણના આયામો તરફ. તો આપણે એક લાર્જ કેપની અંદર એક સારું પરફોર્મન્સ જોયું છે. BFSI તો ખૂબ જ સુંદર પરફોર્મ કરતું દેખાયું છે, પરંતુ સ્મોલ કેપ સ્પેસ એક એવી રહી કે જ્યાં આગળ રિલેટિવ થોડુંક અંડર પરફોર્મન્સ આવ્યું છે. હવે તમે જ્યારે વાત કરી કે 2020થી લઈને 2024માં જે એક સારું આઉટ પરફોર્મન્સ રહ્યું હતું, ત્યારે સ્મોલ કેપની અંદર પણ આપણને એક મિડ કેપ સ્મોલ કેપમાં પણ એક સારી રનઅપ જોવા મળી હતી. તો આ 2025માં આવેલા નાનકડા કરેક્શન બાદ શું તમને અત્યારે મિડ કેપ સ્મોલ કેપ સ્પેસ થોડીક અટ્રેક્ટિવ લાગતી જોવા મળી રહી છે અત્યારે 2026માં જો આ સ્પેસમાં રોકાણ કરવું હોય તો? ડેફિનેટલી, કારણ કે લાર્જ કેપ્સ જ્યારે માર્કેટ અનસર્ટન હોય છે ત્યારે વધારે આઉટ પરફોર્મ કરે છે, કારણ કે પીપલ પ્રિફર અ લિટલ બિટ ઓફ સેફટી. અને 2025 જેમ આપણે ડિસ્કસ કર્યું, થોડોક અનસર્ટન સાલ હતું, તો એક સેફટી માટે લાર્જ કેપ્સમાં વધારે આપણે ઇન્ટરેસ્ટ જોયો. પ્લસ જ્યારે માર્કેટ નીચે જાય છે તો આપણે જોઈએ છે કે ટિપિકલી પ્રમોટર સેલિંગ કે લેવરેજ પોઝિશન્સ બધી જે હોય છે, MTF વગેરેની જે પોઝિશન્સ હતી તે કદાચ મિડ એન્ડ સ્મોલ કેપમાં વધારે હતી, તો ત્યાં થોડું વાયોલન્ટ સેલિંગ બી આવી શકે છે. અને આપણે જોયું કે જે બ્રોડર માર્કેટ છે મિડ અને સ્મોલ કેપમાં કરેક્શન વધારે થયું છે કમ્પેર ટુ લાર્જ કેપ્સ 2025માં. પણ મને લાગે છે જ્યારે જો આપણે બજારને પોઝિટિવ જોઈએ 2026માં, અને જો આપણે જેમ ડિસ્કસ કર્યું કે જે કન્ઝમ્પશનને લીધે, પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટને લીધે એટસેટ્રા, અને પ્લસ ટ્રેડને લીધે જો બજાર એક પોઝિટિવ મોમેન્ટમ ગેઇન કરે છે 2026માં, તો પછી ડેફિનેટલી મિડ અને સ્મોલ કેપ આઉટપરફોર્મ કરે છે આવા માહોલમાં. મેઇન વાત એ છે કે જો ઇન્ડિયા જે રીતે ઇમર્જિંગ માર્કેટમાં એક બહુ લાર્જ ઇમર્જિંગ માર્કેટ છે અને એક ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, તો તેમાં હંમેશા નવા સેક્ટર્સ અને થીમ્સ આવતા જ રહે છે. અને ટિપિકલી આ જે નવા સેક્ટર્સ, સબસેક્ટર્સ અને થીમ્સ જે હોય છે તે સ્મોલ કેપ અને મિડ કેપથી શરૂ થઈને પછી લાર્જ કેપ બને છે. તો નવા સેક્ટર્સ જેમ જેમ ઉભરે છે તો સ્ટોક સિલેક્શનનો ઘણો સ્કોપ રહે છે, અને કરેક્શન બી થઈ ગયું છે. તો મને લાગે છે જે ઇન્ડિયાની ગ્રોથ આપણે કેપ્ચર કરવી હોય તો એ મિડ એન્ડ સ્મોલ કેપમાં સારી કેપ્ચર થઈ શકે છે. આપણે જોયું છે કે SIP ફ્લોઝ તો મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ ત્રણેયમાં સરસ આવી રહ્યા છે, તો એ સપોર્ટ તો માર્કેટને જ છે. તો મને લાગે છે કે એક અંડર પરફોર્મન્સ આફ્ટર 1 year ઓફ અંડર પરફોર્મન્સ ઓફ સ્મોલ કેપ્સ હવે એક સારો બેઝ બન્યો છે, અને મને લાગે છે માર્કેટ હવે સારી સપોર્ટ આપી શકે છે જો ગ્રોથ આવી શકે. એક ખાલી જોવાનું કે ઓવરઓલ પ્રોફિટ ગ્રોથ આપણે જોઈએ, અર્નિંગ્સ ગ્રોથ અલ્ટિમેટલી લોંગ ટર્મમાં સ્ટોક પ્રાઇસીસ હંમેશા પ્રોફિટ ગ્રોથ અને અર્નિંગ્સ ગ્રોથને જ ફોલો કરે છે. તો લાર્જ કેપનો જે અર્નિંગ્સ એક્સપેક્ટેશન્સ છે આગલા 2 વર્ષમાં, એમાં કમ્પેર ટુ મિડ કેપ એન્ડ સ્મોલ કેપ તે ઓછો છે. તો મિડ અને સ્મોલ કેપ્સમાં જે પ્રોફિટ ગ્રોથ આવવાની એક્સપેક્ટેશન્સ છે તે વધારે છે. તો હાયર પ્રોફિટ ગ્રોથ, રીઝનેબલ વેલ્યુએશન્સ, એમ કરીને આપણે જો ઇક્વેશન જોઈએ તો સ્મોલ કેપમાં સ્ટોક સિલેક્શન અને ઓપ્શન્સ વધારે મળે છે આપણને પોર્ટફોલિયો બનાવવા માટે. મીરજી, ખાસ કરીને આપણે ચર્ચા કરી કે સ્મોલ કેપની અંદર ખાસ આપણને અત્યારે એક વેલ્યુએશન તો સારા લાગી રહ્યા છે, પરંતુ જો એક સેક્ટર સ્પેસિફિક થોડીક વાત કરીએ તો આપણને 2025માં BFSI એક એવું સેક્ટર રહ્યું છે કે જ્યાં આગળ સારું પરફોર્મન્સ આવ્યું છે. સામે IT અને બીજા રોયલ્ટી જેવા સેક્ટર્સ થોડાક અંડર પરફોર્મ કરતા દેખાયા છે. તો આ બજારની અંદર જે થોડાક ડાયનામિક ચેન્જ થયા છે 2025માં, એને જોતાં હવે ખાસ તમને અહીંયાથી 2026 માટે રોકાણ માટેના કયા સેક્ટર્સ છે કે જેને તમે ફોકસમાં રાખી રહ્યા છો, કે જ્યાં આગળ થોડીક ગ્રોથની પણ સારી વિઝિબિલિટી છે અને થોડાક વેલ્યુએશન પણ તમને કમ્ફર્ટ પર લાગી રહ્યા હોય? ડેફિનેટલી. તો સારી વાત એ છે કે બજાર સાઇડવેઝ રહ્યું છે, અને બ્રોડર માર્કેટમાં તો સારું એવું કરેક્શન બી થયું છે 2025માં. તો મોસ્ટ ઓફ ધ સેક્ટર્સ હવે સારા વેલ્યુએશનના બેઝ પર આવીને ઊભા છે. આઈ વોન્ટ સે કે હિસ્ટોરિકલ એવરેજ કરતાં બહુ વધારે સસ્તા છે, બહુ વધારે ચીપ છે, બટ એવરેજથી થોડાક લોંગ ટર્મ એવરેજથી થોડાક વધારે વેલ્યુએશન પર મોસ્ટ ઓફ ધ સેક્ટર્સ આવ્યા છે. સો ટ્રેડિશનલી અમારું જે ઓવરવેટ પોઝિશન અને પોઝિટિવ વ્યૂ રહ્યું છે તે ડોમેસ્ટિકલી સેક્ટર્સમાં વધારે રહ્યું છે. અને આપણે ફાઇનાન્શિયલ્સની વાત તમે કરી તો એ તો એક ડેફિનેટ રિફ્લેક્શન છે ડોમેસ્ટિક ઇકોનોમીનો. તો તેમાં તો ડેફિનેટલી લોંગ ટર્મમાં આપણે પોઝિટિવ રહીએ. પણ એમાં આપણે ફિનાન્શિયલ્સ એક બહુ મોટો સેક્ટર છે, તો એને આપણે ડાયસેક્ટ કરીએ અને જો સેગમેન્ટ બાય સેગમેન્ટ જોઈએ તો સૌથી મોટો સેગમેન્ટ ઓફકોર્સ બેન્ક્સનો છે. એમાં પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સ સૌથી મોટી છે. તેના પછી NBFCs આવે છે, અને તેના પછી બધી કેપિટલ માર્કેટ લિંક્ડ સેગમેન્ટ્સ આવે છે.
2025માં આપણે જોયું કે જે એનબીએફસી છે તેને વધારે બેટર પરફોર્મ કર્યું છે ફોર વેરિયસ રીઝન્સ. મને લાગે છે તે મોમેન્ટમ કન્ટિન્યુ તો રહેશે જ, પણ હવે મને લાગે છે જે પ્રાઇવેટ સેક્ટર બેંક છે જે લોકો ઘણા વખતથી અંડર પરફોર્મ કર્યા છે તેનો બી મને લાગે છે વારો આવશે 2025માં, કારણ કે વેલ્યુએશનનો બેઝ સારો બની ગયો છે અને જો ક્રેડિટ પિકઅપ આવશે ગ્રોથને કારણે તો પ્રાઇવેટ સેક્ટર બેંક્સ બી સારું કરશે. થર્ડ સેગમેન્ટ એ છે કેપિટલ માર્કેટ્સનો. કેપિટલ માર્કેટ સેગમેન્ટ ટિપિકલી માર્કેટને લિંક્ડ હોય છે અને જો માર્કેટ ઉપર જાય તો એ વધારે એનો આલ્ફા આપે છે ઉપરમાં. માર્કેટ વોલેટાઇલ કે નીચે હોય છે તો અંડર પરફોર્મ બી વધારે કરે છે. સો જો માર્કેટ ટકી રહેશે તો મને લાગે છે આ સેગમેન્ટમાં બી સારો એવો આપણને રિટર્ન્સ મળી શકે છે, કારણ કે આ સેગમેન્ટ બી લાસ્ટ યર થોડું અંડર પરફોર્મ કર્યું છે. એમાં પછી ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ, બ્રોકિંગ, એક્સચેન્જીસ, ડિપોઝિટરીઝ, એ બધી જ સેગમેન્ટ્સ આવી જાય આ કેપિટલ માર્કેટ્સ લિંક સેગમેન્ટમાં. બ્રોડલી જે સેવિંગ્સને કેટર કરે છે તે સેગમેન્ટ. તો એક ફિનાન્શિયલ સૌથી મોટો સેક્ટર તો ડોમેસ્ટિકલી લિંક સારો જ લાગે છે. તેના પછી મને લાગે છે જે ઇન્વેસ્ટમેન્ટ લિંક જે સેક્ટર્સ છે કેપિટલ ગુડ્સના, રેલવે, ડિફેન્સ છે, પછી આપણે કન્સ્ટ્રક્શન વગેરે કહીએ, તેમાં મને લાગે છે ટ્રેક્શન રહેવું જોઈએ, કારણ કે ગવર્મેન્ટનો ફોકસ છે અને જેમ આપણે ડિસ્કસ કર્યું એક હોપ છે કે પ્રાઇવેટ સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ્સ બી એક્સિલેટ થાય. તો પછી આપણે મશીનરી જોઈએ, એન્જિનિયરિંગ કંપનીઝ જોઈએ, ઇપીસી કંપનીઝ જોઈએ, અને ડિફેન્સના તો આપણે જોઈ રહ્યા છે કે ગવર્મેન્ટ ઘણી એક્ટિવલી નેવી, એરફોર્સ અને લેન્ડ આર્મી જે છે તેની માટે સારું એવું પ્રોક્યોરમેન્ટ એક્સિલરેટ કરી રહ્યું છે, ખાસ કરીને ઓપરેશન સિંદૂર પછી. તો મને લાગે છે જે ફિઝિકલ લિંક સેક્ટર્સ છે આ બધા ઇન્વેસ્ટમેન્ટવાળા તે બી સારા રહેવા જોઈએ. કમોડિટીઝમાં અમે ટિપિકલી અંડરવેટ રહીએ છીએ, પણ એવું ટેક્ટિકલી લાગી રહ્યું છે કે એક શોર્ટ થોડા મહિનાનો રન આવી શકે છે કમોડિટીઝમાં, તો એક ટેક્ટિકલ કોલ કમોડિટીઝમાં લઈ શકાય છે. અંડરવેટ સેક્ટર્સ ટિપિકલી અમારા આઈટી સર્વિસીસમાં રહ્યા છે, યુટિલિટીઝમાં રહ્યા છે, જ્યાં બહુ હાઈ ગ્રોથ સેગમેન્ટ્સ નથી તેમાં અમે ટિપિકલી અંડરવેટ રહીએ છીએ, અને એમાં પછી એફએમસીજી બી આવી જાય. તો એફએમસીજી, આઈટી છે, યુટિલિટીઝ છે, તે બધી સ્પેસીસમાં અમે અંડરવેટ રહીએ છીએ. કમોડિટીઝમાં, ઓઇલ એન્ડ ગેસમાં બી અમે ટિપિકલી અંડરવેટ રહીએ છીએ, પણ મને લાગે છે એક ટેક્ટિકલ કોલ હમણાં જે પ્રમાણે કમોડિટીઝનો રન ચાલી રહ્યો છે તેમાં થોડા મહિનાનો રન આવી શકે છે. એટલે જો ખાસ કરીને બીએફએસઆઈ, કન્સ્ટ્રક્શન, ડિફેન્સ, રેલવે જેવા કાઉન્ટર સેક્ટર્સ તમારે અહીંયાથી ધ્યાન રાખવાના છે, પરંતુ કોમોડિટી અહીંયાથી થોડોક ટૂંકા ગાળે પણ અહીંયાથી તમે ફોકસમાં રાખી શકો છો, અને આઈટી, એફએમસીજી પર અંડરવેટ છે. સર, તમે કોમોડિટીની ખાસ વાત કરી કે અત્યારે થોડુંક ટેક્ટિકલ ટ્રેડ છે, તો એટલે કે અત્યારે જે આપણને ખાસ કરીને પ્રિસિયસ મેટલની અંદર કે ઇન દેટ કેસ બેઝ મેટલની અંદર જે પ્રકારે આપણે લેટ 2025માં જે એક બહુ મોટો રન જોઈ લીધો છે, તમને લાગે છે કે કદાચ 2026માં પણ આ રન હજી થોડો કન્ટિન્યુ રહેતો જોવા મળે? ખાસ કરીને શું એવી અપેક્ષા અત્યારે તમે રાખો છો? સો સેગમેન્ટ બાય સેગમેન્ટ જોવું પડશે. ફોર એક્ઝામ્પલ, ગોલ્ડની ડિમાન્ડ અલગ રીતે આવે છે, સિલ્વરની ડિમાન્ડ અલગ રીતે આવે છે, ઓઇલની અલગ રીતે આવે છે, સ્ટીલની ડિમાન્ડ અલગ અલગ કારણે હોય છે. બટ મને લાગે છે જે પ્રમાણે વિશ્વમાં જે કરન્સી પ્રિન્ટિંગ ચાલી રહ્યું છે, મની પ્રિન્ટિંગ ચાલી રહ્યું છે, ખાસ કરીને વેસ્ટર્ન વર્લ્ડમાં, ઇન્ક્લુડિંગ જાપાન એટસેટ્રા, યુરોપ, જાપાન, યુએસમાં, તે પ્રમાણે મને લાગે છે કરન્સીની વેલ્યુ જો ઓછી થતી દેખાય લોકોને પેપર પ્રિન્ટિંગને લીધે, તો મને લાગે છે ગોલ્ડ એક સેફ હેવન તરીકે લોકો વાપરે છે. અને આપણે 2025માં જોયું કે ઘણા વર્ષો પછી જે ગ્લોબલ સેન્ટ્રલ બેંક્સ છે તે લોકોએ બી ગોલ્ડ પરચેસ કરવાનું શરૂ કર્યું છે. તો આ એક ટ્રેન્ડ અમે જોયો કે ફોર ધ ફર્સ્ટ આફ્ટર મેની યર્સ ઇવન સેન્ટ્રલ બેંક્સ આર એક્સિલરેટિંગ ધ ગોલ્ડ પરચેસીસ. તો એક કરન્સી હેજ તરીકે ગોલ્ડ અને સિલ્વરનું એક હોય છે. સિલ્વરમાં થોડું કોન્ટ્રોવર્શિયલ છે, કારણ કે ભાવ ઘણો વધી ગયો છે હમણાં રિસેન્ટલી, પણ તેમાં બી આપણે જેમ જોઈએ છીએ રિન્યુએબલ્સમાં જે પ્રોગ્રેસ થઈ રહ્યો છે, સોલર પેનલ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, તેમાં ઘણું બધું સિલ્વર યુઝ થાય છે, અને આ એક એક્સપોનેન્શિયલી ગ્રોઈંગ સેગમેન્ટ છે. તો જે સિલ્વર ડિમાન્ડ થોડા વર્ષ પહેલાં નહોતી આ બધા સેગમેન્ટ્સને લીધે, તે એક નવી ડિમાન્ડ ઊભી થઈ છે, અને તેને લીધે લોકો કહે છે કે ડિમાન્ડ સપ્લાયનો મિસમેચ છે. તો એ સિલ્વરમાં કદાચ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનો બી એક એલિમેન્ટ છે અપાર્ટ ફ્રોમ ધ કરન્સી એંગલ. ઓઇલ મને લાગે છે ન્યુટ્રલ જેવો વ્યૂ છે, કારણ કે એમાં સપ્લાય ડિમાન્ડ થોડું વોલેટાઇલ છે, અને એવું બહુ મોટું વિશ્વનું ગ્રોથ છે નહીં કે ઓઇલ પ્રાઇસીસ બહુ વધી જાય.
સ્ટીલમાં બી ઇટ્સ અ ગ્લોબલ કમોડિટી. ઇન્ડિયાએ સેફગાર્ડ ડ્યુટીઝ આપી છે, તેને લીધે થોડો ફાયદો થશે. પણ ઇન્ડિયામાં બી કેપેસિટીઝ આવી રહી છે, તો સ્ટીલમાં જેમ આપણે બાકી મેટલ્સમાં જોઈએ છે તેવો ઉછાળો આવે એવું મને લાગતું નથી. એલ્યુમિનિયમ ટિપિકલી આપણે જોયું છે, અગેન એક મોટો ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે, એમાં લિસ્ટેડ કંપનીઝ બી છે. તેમાં ઇટ્સ મોર લિંક ટુ એનર્જી આઈ વુડ સે, કારણ કે એલ્યુમિનિયમ પ્રોડક્શન ઇઝ અ વેરી એનર્જી ઇન્ટેન્સિવ પ્રોસેસ. તો તેમાં જો ઓઇલ અને એનર્જી પ્રાઇસીસ વધે છે તો તેમાં એલ્યુમિનિયમનો પછી ભાવ વધી શકે છે. અને આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં જોયું છે કે એઆઈને લીધે દેર ઇઝ અ એનર્જી શોર્ટેજ. અને ઇન્ડિયામાં તો આપણે નથી જોયું, પણ યુએસમાં એનર્જી પ્રાઇસીસ આર ગોઈંગ અપ, તો તેને લીધે એક એક્સપેક્ટેશન બને છે કે એલ્યુમિનિયમના પ્રાઇસ બી વધી શકે છે. તો તેની એક સ્ટ્રક્ચરલ સ્ટોરી અલગ રીતે આવી રહી છે. તો આપણે જ્યારે કોમોડિટીઝને જોઈએ તો એક અલગ અલગ કોમોડિટીઝને અલગ અલગ રીતે એનાલિસિસ કરવી પડશે. જી, છેલ્લે તમારી પાસેથી એ જાણવું છે મીરજી કે અહીંયા આપણે હવે જ્યારે 2026ની અંદર પ્રવેશી ચૂક્યા છીએ ત્યારે ખાસ કરીને અહીંયાથી હવે ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા કેવો રહેવો જોઈએ? એટલે મારો પૂછવાનો સવાલ એ છે કે અહીંયાથી આપણે જેમ સ્મોલ કેપ, મિડ કેપ કે ખાસ કરીને આજે મેટલ્સની એ બધાની ચર્ચા કરી, તો પછી ફ્લેક્સી કેપ તરીકે એક રોકાણની રણનીતિ રાખવી જોઈએ કે એક મલ્ટી અપ્રોચ ખાસ કરીને અહીંયાથી રાખવો જોઈએ જો 2026 માટે એક સારા રિટર્નની અપેક્ષા રાખવી હોય તો? મને લાગે છે કે અક્રોસ ધ સેગમેન્ટ્સ ઓપોર્ચ્યુનિટીઝ છે. અને જો તમે ડિસિશન ન લેવા માંગતો હો કે ભાઈ ક્યાં નાખવું જોઈએ, સ્મોલ, મિડ કે લાર્જ, તો પછી ફ્લેક્સી કેપમાં નાખવું જોઈએ, કારણ કે ત્યાં ફંડ મેનેજર ડિસિશન લે છે કે ભાઈ કેટલું ફ્લેક્સીમાં જવું જોઈએ, કેટલું લાર્જમાં જવું જોઈએ, કેટલું મિડમાં જવું જોઈએ, કેટલું સ્મોલ કેપમાં જવું જોઈએ. તો એ ફ્લેક્સી કેપ ફંડમાં જે ડિસિશન હોય છે ટિપિકલી ફંડ મેનેજર લે છે તમારી માટે. મલ્ટી કેપ ફંડમાં એક મિનિમમ ક્રાઇટેરિયા છે કે ભાઈ મિનિમમ 25% લાર્જ, મિડ અને સ્મોલમાં જવા જોઈએ, અને બાકીના તમે એડજસ્ટ કરી શકો. તો તેમાં એસેટ એલોકેશન જેમ કેપિટલાઇઝેશન વાઇઝ છે તેમાં થોડુંક ફ્લેક્સિબિલિટી ઓછી છે ફંડ મેનેજરને, પણ તમે એક અશ્યોરન્સ છે કે મિનિમમ 25% તો બધા માર્કેટ કેપમાં રહેશે જ. અને જો તમે થોડું વધારે રિસ્ક લેવા માંગતા હો અને સ્ટોક પિકિંગ પર વધારે ડિપેન્ડ કરવા માંગતા હો તો પછી સ્મોલ કેપ સેગમેન્ટ છે, કારણ કે માર્કેટ આપણું એટલું મોટું છે ઇન્ડિયાનું, પણ લાર્જ કેપ ખાલી 100 સ્ટોક્સ છે, મિડ કેપ ખાલી 150 સ્ટોક છે. પણ મને લાગે છે કે એના પછી ઓલમોસ્ટ 1000 બીજા સ્મોલ કેપ સ્ટોક્સ છે જેમાંથી ઘણું બધું સ્ટોક પિકિંગ થઈ શકે છે. અને જેમ આપણે ડિસ્કસ કર્યું કે ઓપ્શન્સ જે છે ઇન ટર્મ્સ ઓફ ન્યૂ સેગમેન્ટ્સ, ફાસ્ટ ગ્રોથ સેગમેન્ટ્સ, તે સ્મોલ કેપમાં વધારે સ્ટોક પિકિંગની અવસર મળે છે. તો એમાં રિસ્ક બી વધારે છે, લિક્વિડિટી રિસ્ક એટસેટ્રા. પણ પછી પોટેન્શિયલી હાયર ગ્રોથ સેગમેન્ટ્સમાં જવું, તો થોડું વધારે રિસ્ક લેવું હોય તો તમે સ્મોલ અને મિડ કેપ સેગમેન્ટમાં જઈ શકો છો. ડિસિઝન બહુ વધારે ન લેવું હોય તો મલ્ટી કેપમાં, અને ડિસિઝન તમે ફંડ મેનેજર પર છોડી શકો તો ફ્લેક્સી કેપમાં જવું જોઈએ. રજો, ખાસ કરીને આ રીતે એક 2026થી તમે રોકાણની રણનીતિ અપનાવી શકો છો. તમારી ડિસિઝન લેવાની કેપેસિટી કેવી છે એ પ્રકારે તમે ખાસ કરીને આ પસંદગીઓમાંથી એક પસંદગી કરી શકો છો. ઓન ધેટ નોટ, મીર સર, થેન્ક યુ વેરી મચ. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, 2026ના આઉટલુક પર ચર્ચા કરી. એન્ડ વન્સ અગેન સર, હેપી ન્યૂ યર ટુ યુ. હેપી ન્યૂ યર. તો એ સાથે જ આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.